છે. આવો આવો આવો. ઓ છે પણ હા બાપા મને ઘોડો ઘોડો કરે વાલો. એ અકલ માટેના તું આ ડાંડો થયો ના. ઘોડો કરાવ સાયકલ વાળી ના તમે આ બે ગાંડા થયા જાઓ તમે ના તમે રમવા જાઓ જાઓ અહીંથી જાઓ આ બે આ બે દીકરા ટેટા જેવા અને એની માં બટેટા જેવી આ ત્રણે ભેગા થઈને મારી જિંદગી અશાંત હેરાન પરેશાન કરી મૂકો મને તો આવો હાલતી ન થાવ જાઓ 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 એક બે ત્રણ વારી ની આ ભૂંડી લાગે ભૂંડી આ ઉમરે આ એક બે ત્રણ જમાઈ પેલી વખત આવે તો ગીત નો ગાવાના હોય. અરે પણ જમાઈ આવે છે તો એનું સ્વાગત કરવાનું હોય બધી તૈયારી કરવાની હોય આ તો એક દિવસ થી ભૂંડી લાગે ભૂંડી બટેટા જેવી આવડે સ્વાગત કરું હા. આ જમાઈ રાજા કેટલા 5 વર્ષે આવે છે લગન. હા તું ઉપાધિ કરતો ભલે જીજાજી આવતા. એને હા આપણે રહ્યો બે સમજાવી દેજે મારા દીકરા તો કેવા ડાયા છે એવા સ્વાગત કરશે તમે જોયા રાખશો. કેટલી વાર છે એમ કહું છું. પણ અમે તો ઓલા હોના ને પાટલા પહેલો જ માર મમ્મી ની જોવે તો એમ થાય ને કે ના ના જમાઈ રાખે હે. પછી જમાઈ ભલે ને મારાથી બીતો હોય પણ એવી વાત નથી બસ વઈ જા હે. એ બસ ભલે ભલે પણ મારી શરત પ્રમાણે તમારે આવવાનું હે. હજી તમે પૈણા પછી મારા માવતરે પહેલી વાર આવો હો. અને હું શરત છે તમારી? જો શરત ઈ હે કે મારા બે ભાઈઓને મસ્કરી કરવાની ટેવ હે. એ ભલે મને કપા ખુંદમ ખુંદા રાખે બસ. હા, બરાબર. નહીં બોલો એક શબ્દ. અને મારા બાપનો સ્વભાવ ગરમ છે એટલે તમારે અહીં બરફનો ગાંગડો રાખીને ત્યાં બેહવાનું હે. એ હું આખી પાઇટમાં માથે રાખીને રખડી છું. બળદની પાઇટ આવે ને માથે બાંધીને રખડી. અને ત્રીજી વાત કે મારી માં આખા બોલી હે એટલે જે બોલે ને મૂંગા મોઢે સહન કરી લેજો. ભાઈ બધું સહન કરે તારું આટલું સહન કરું તારી માનું નહીં સહન કરું જિંદગી કાઢવી જેના ભેગી એનું સહન કરું તો હું તો મહેમાન થઈને જાઉં તો બધું સહન કરે હવે બહાર નીકળવું હું હે હાલો હાલો કહેગા ઓય ક્યાં તો લઈ લે હવે હું થાકી ગયો. તમે હવે ઘરની ગાડી લઈ લેજો અને થેલો મારે પકડવાનો હોય. તમને એક વાત 3 વાર કહેવાની હોય. રાયડું તો નાઈકમાં હું લઈ લઉં બાપા. અરે મારી માનું ઘર આવી ગયું હે. હું કહું ને એમ જ કરવાનું હે તમારે. ભાઈ એમ જ કરું રાયડું નાઈકમાં એમ કહું છું. એક તો બસમાં ધડબડ કરીને મારું માથું દુખાડી દીધું ને વળી પાછું. કેટલી વાર ના પડી બોલમાં બસ આખી માથે લીધી કહું છું તું કઈ એમ કરું તો અહીંયા બસમાં કેટલો ગોખીરો કર્યો બધાય મારા હમું જોતા જેની પાસે મારા જેવી બાયડી હોય ને એની પાસે 4 વ્હીલ હોય અને આ તો મને ધડબડ કરાવીને મારા વાહને કટકા કર નાખ્યા. લઈ લે હી રાયડું નાઈકમાં કેદી લેહો વઈ જાવ પછી હે વઈ જાવ અરે તમારી વાત સાંભળી લ્યો. કાઈ ઊમકા ટુમકા મારી માં સામે બોલતા નહીં અને અત્યારે સીધા હારા મોઢે અહીંયા બેહવાનું છે વ્યવસ્થિત. બાપા એક શબ્દ નહીં બોલું તારી માં હમુક તારા બાપ હમુક તારા ભાઈ હમુક ઈ કદાચ તમારા ગળે આમ ચાકુ રાખે ને તોય કે આનું મારી દ્યો. આઈ તો એમ જ કહેવાનું આઈ ભોકો મારો કે પેટમાં આઈ મારો હા હા એમ એ આવો આવો પધારો જમાઈ ના જાઓ બેટા હા સારું છે ને કેટલા બધા મારા માને તમે વાલા હો જોયા. આનંદ મંગલ કરું આરતી જમાઈ રાજા પધારો રે આનંદ મંગલ કરું આરતી. આયે પધારી વિરાજ આયે જરા તો હખડી ના રહ્યો હે શું કીધું કાઈ નહીં તો કાઈ નહીં રમત કરતા હતા બરાવી લાગ્યું નથી ને ના ના કાઈ નથી એમાં શેનું લાગે ના કાઈ નથી કઈ દુબરા થોડા હે તો લાગે. આના શરીરમાં હું દેખાય ઓ તમારો હેર છે મારી ઉપર તમને શું કીધું તું પોગેલો આયુષ્માન ભવ આયુષ્માન ભવ. બેસો જમાઈ ના હા બેહો બાકી હારું ને જમાઈ હા 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 તો કેમ હે જીજાજી બસ હો મજા આવી ને સ્વાગત અમારું એટલે કર્યું ને અમે હજી હું આટલી 1 કલાક થી આવ્યો તો તમે મારું આવડું સ્વાગત કર્યું અરે તમે ખમો આયું દાદાજી રોકડો તમે મને પેટ ભરીને સ્વાગત કરાવો ને જો તો હવે બોલો બીજું હું જોઈ પાણી પાણી ભરી આવો ટાટુ ભરી આવજે અરે
ફૂલ કાઢું. એ ગેગા આ હું કર્યું તે પાણી કીધું ઠંડુ. ધ્યાન નખાય. દૂરો કઢોમાં હરખો જવાબ દ્યો. કાઈ નહીં. ભલે ઉડાડ્યું પાણી. હું ક્યાં મીઠાની કોથળીઓ નકર એમ થાત હું ઓગળી જાત. હા એમ હા વાંધો નહીં. આ કઈ વાંધો નહીં અને હરખ હોય ને, હું 5 વર્ષ આવ્યો તો મારા હાડાવને હરખ હોય ને એટલે. તો હોય જ ને તમે એકને જ જીજાતી હો. એ આમ દેખાશો હું આ જમાઈ રાજા આયા છે શ્રીખંડ બીખંડ લઈ આવો કઈ હવે જમવા બેહાડું આ હું શ્રીખંડ લેતા હો અને ઓલા અરે ખમણ ઢોકળા ને ખાંડ ને બધું લેવાનું છે. હા લેતા હો લેતા તમે જમાઈને શ્રીખંડ બહુ ભાવે કા તમને શ્રીખંડ બહુ ભાવે ને? પણ વધારે ખાવાનું નથી પેટ ગોરા જેવડું થયું છે હો. મને લાગે છે કે આ જમાઈ રાજની હાલત મારા જેવી જ લાગે છે. મારા કરતા ભૂંડી હાલત લાગે છે. આ દીકરી અસલ એની માની જેમ છે ને આ મારા જમાઈને હેરાન કરતી એવું લાગે છે. આ જમાઈ રાજ હા તે બરાબર આવો. બરાબર ભાઈ ને હા જીજાજી શિખર કેમ હતું? બહુ એક નંબર શિખર હતું હો. છોકરા બહુ સારા હતા. ખાટલો લાંબો થાય તેમ થઈને રાખજો. આ જમાઈ રાતથી વધારે જમાઈ ગયું લાગે છે નહીં હા બહુ સારી બનાવી. મમ્મી તું ઉપાધિ કરમાં. હમણાં જીજાજીનું જમવાનું છે એ હજમ કરી જાય. હાલ બવડા હાલો. પણ કાંઈક માણાના પેટના તો ખાવ. પચી જાય ને મારો ભાઈ મસ્તી કરે. કે ખારું. હા કરો તમ તમારે. ત્યાં ઢોલ લેવા જો. હાલો બસ હવે શાંતિ રાખો અને એવી ઊંચી અવાજે હું બોલો હો અવાજ નીચો રાખો સમજો તમે. ભાઈ હાહરિયામાં આવીને તો હું ભંગાઈ ગયો કાઠનો. એ મને લાગે છે કે મારી દીકરીને તમે દબાવતા લાગો છો હો હે દબાવો હો એવું કઈ નથી. હા જમાઈ રાજા મને લાગે છે કે તમારું ઇન્ટરવ્યુ લેવું પડશે પ્રેસમાં નોકરી કરો. તે પણ આ તો આવું કરો છો તમારે પૂછવું તો પડે ને બસ કઈ વાંધો નહીં. પૂછો તમે તમારે પૂછો ફાવે એટલું પૂછો બસ. હે જીજાજી હા મારી બેનને તમે હેરાન નથી કરતા ને? અને જમાઈ રાજા મારી દીકરી જે માંગે છે બધું લઈ દેશો ને તમે મારી બેન ઉઠી હોય ને તો એને ઉઠાડવાના ને એની મેરે ઉઠી જાય હો. જોયું તે આ વાંકમાં છે ને એટલે બોલતા નથી એ કાક બોલો મોઢામાંથી ભાટી કાઢો કાઢો. ઈ નહીં બોલે ઈ છે દેવા. ઓલા બધાએ તો બધું પૂછી લીધું હો રીતે. તમે એક બાકી છો કાંઈ પૂછવું તમે પૂછી લ્યો. અરે ના ના જમાઈ રાજ મારે તમને કાંઈ પૂછવું નથી. પણ આ તો આ તમે જેવડા આવ્યા ને તનું બધું નિરીક્ષણ કરો છો તો મારી દીકરી તમને કઈ દાબમાં નથી રાખતી ને? ના ના એવું કઈ છે જ નહીં. આ તમે ભલે કહો જમાઈ પણ મને એવું લાગે છે કે આ દીકરી અસલ એની માં લખણી છે એટલે તમને દાબમાં રાખતી જશે. તમે ભલે ના પાડો પણ એવું કઈ હોય ને તો તમે ચિંતા કરતા નહીં. આપણે એનું નિવારણ કરશું. હજી કેમ આવ્યા નહીં હે બા? આ જો ને કયું ના ગયા છે હાહરોને જમાઈ બેટા લે આ બે ક્યાં વયા ગયા હે? આમ જો આવ્યા છો. આવો તો તમારું કામ હે આવો તો. ખાવા લઈ ગયા તા જમાઈ હા હો. બોલ્યા જમાઈ જમાઈ તો બિચારો કાંઈ બોલ્યો નથી. કાંઈ બોલ્યા? ના હવે નક્કી મારી દીકરીની ખોદણી કરી હશે એ જમાઈ બિચારો એટલો ભલો માણસ છે તો મેં એને કેટલું પૂછ્યું તો એક શબ્દ બોલ્યો નહીં. પણ આ જયુણા આવ્યા છે ને તયુણા એના રંગ ઢંગ જોઈ અને મને એમ લાગે છે કે દીકરી તારા જેવું જ કરે છે અને જમાઈને દાબમાં રાખે છે. એમ કે મારી દીકરીના બગોડા કરો છો ને તમે એક વાત મારી બરાબર સાંભળી લ્યો. આ દીકરી કઈ મૂંઝવણમાં હોય તો આપણે મા બાપ તરીકે એને પડખે ઉભા રહીએ ને. એમાં જમાઈ છે ને જમાઈ એ આપણા દીકરા બરાબર જ કહેવાય. એટલે જમાઈ જો કઈ તકલીફમાં હોય ને તો આપણે એની બાજુમાં ઊભું રહેવું જોઈએ, એને સાથ સહકાર આપવો જોઈએ. મારી વાત એકદમ સાચી હો હા હા એ કિશોરી બા તારે બોલાવવાની જરૂર નથી. હું બધું સાંભળી ગઈ ને આજે મને સાચું સમજાઈ ગયું બા. બા મારી ભૂલ થઈ ગઈ. તમારી પાસે હું માફી માંગુ છું. અત્યાર સુધી મેં જે કર્યું ને ઈ મને જાતું કરી દ્યો. હવે હું છે ને ક્યારે આવું નહીં કરું. વાહ વાહ હાવ હહરા હોય ને તો તમારા જેવા
અને આજ મારી બાયડી સુધરી ગઈ. જો 5 વર્ષે એકવાર આવ્યું ને તોય મારો ધક્કો વસૂલ થઈ ગયો. અને જો મને આવી ખબર હોત ને તો 5 વર્ષમાં એકવાર નહીં પણ 50 વાર આવત. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરફે કિશોરીને મસ્ત મજાનો કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ આપની સમક્ષ લઈને આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ બગાડી. જો આ વિડિયો તમને ગમે તમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.